હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? ચલો આજે આપણે પેપર સોલ્વ કરીએ છીએ અને એ છે ગુજકેટ 2017. પેપરમાં ઘણા બધા ક્વેશ્ચન ખૂબ સારી ક્વોલિટીના છે એટલે ઘણું બધું તમને શીખવા મળશે. પહેલો ક્વેશ્ચન છે, કઈ સ્ફટિક પ્રણાલીમાં દરેક ધારની લંબાઈ સમાન છે? મેં અગાઉ પણ વાત કરી હતી કે ટેક્સ્ટબુકની અંદર આ જે કોઠો આપેલો છે એ દરેક વિદ્યાર્થીએ મોઢે કરવાનો, કેમ કે આવા ઘણા બધા ક્વેશ્ચન પૂછાય છે. તો કે દરેક ધારની લંબાઈ સરખી એટલે કોણ? A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. તો એવું કોણ છે? HGS છે, બરાબર. તો HGS તો આમાં આપેલું છે એટલે HGSને યાદ રાખ્યું, પણ HGS ઉપરાંત CaCO3 છે એની અંદર પણ આવું આવે છે એવું ધ્યાન આપજો. સાથે સાથે બીજી વાત કરી લઉં કે આ જે પદાર્થો આપેલા છે એની અંદર આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા ઇઝ નોટ ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી આવે છે એવું યાદ રાખવાનું, બરાબર. ચલો સાથે બીજી પણ વાત કરી દઉં અહીંયા કે A ઇઝ ઇક્વલ ટુ બી ઇઝ ઇક્વલ ટુ સી. આ બે પદાર્થો આપેલા છે તે ઉપરાંત પણ બીજા પદાર્થો છે, દાખલા તરીકે NaCl, દાખલા તરીકે ZNS જેનું નામ છે ઝિંક બ્લેન્ડ, બરાબર. ત્યારબાદ આપણી પાસે છે કોપર. તો આ જે પદાર્થો છે એની અંદર પણ A બરાબર B બરાબર C છે, પરંતુ આમાં અને આમાં ફેર એ છે કે અહીંયા આલ્ફા બીટા ગામા સરખા છે, 90 ડિગ્રી નથી, જ્યારે અહીંયા આલ્ફા ઇઝ ઇક્વલ ટુ બીટા ઇઝ ઇક્વલ ટુ ગામા અને ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી છે, એને ધ્યાન ઉપર લેવાનું, બરાબર. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન. MCQ છે આપણી પાસે કે 0.01 મોલલ KX FeCN6ના દ્રાવણમાં ઠાર બિંદુમાં થતો ઘટાડો આટલા કેલ્વિન છે. મોલલ અવનયન અચળાંક એટલે કે KF, બરાબર, એની કિંમત તમને આપેલી છે. અને કેલ્વિન જો દ્રાવ્યનું સંપૂર્ણ વિયોજન થાય તો દ્રાવ્યનું અણુસૂત્ર કયું? હવે પ્રશ્ન અહીંયા એ છે કે 1 2 3 4 ઓપ્શન આપેલા છે. આપણને અહીંયા શું ખબર હોવી જોઈએ? એક્સની કિંમત. એક્સની કિંમત 1 પણ હોઈ શકે, 2 હોઈ શકે, 3 હોઈ શકે, 4 હોઈ શકે. ધ્યાન શું રાખવાનું છે તે, માનો કે અહીંયા એક્સ બરાબર 1 હોય તો એક કે છે અને એક બ્રેકેટ છે એટલે ટોટલ 2 આયન છે. જો આ જગ્યાએ 2 હોય તો 2 કે અને એક બ્રેકેટ એટલે 3 આયન છે. જો આ જગ્યાએ 3 હોય તો 3 કે અને એક બ્રેકેટ એટલે કે 4 આયન છે. તો આપણે અહીંયા જે શોધવાનું છે અને તે એ છે કે પદાર્થમાં કુલ આયનો કેટલા પ્રાપ્ત થાય છે તે. તો તેના માટેનું સૂત્ર શું મૂકીશું કે ડેલ્ટા TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ સ્મોલ m ઇન્ટુ આઈ. આઈ જે છે એને કહેવાય છે વોન્ટ ઓફ અવયવ, અને બીજું છે કે કેટલા આયનો છૂટા પડશે એ આની પરથી ખબર પડે. જો આઈ બરાબર 2 આવે તો આમાંથી 2 આયનો છૂટા પડે, આઈ બરાબર 3 આવે તો આમાંથી 3 આયનો છૂટા પડે. તો આપણે ગણીશું આઈ. તો ડેલ્ટા TF ઠાર બિંદુમાં થતો ઘટાડો એ કિંમત આપેલી છે 0.0744, બરાબર. KFની કિંમત આપણી પાસે છે 1.86. સ્મોલ m એની કિંમત પણ છે 0.01 અને આઈની કિંમત મારે શોધવાની છે. તો અહીંયા આઈ બરાબર કિંમત આવે છે 4. આઈ કિંમત 4 આવે છે એનો મતલબ કે મારી પાસે 4 આયન છે. તો શું થાય કે અહીંયા છે કે અને આ છે બ્રેકેટ FeCN6. તો એક આયન તો મારી પાસે આ છે, ટોટલ 4 આયન પૂરા કરવાના છે. તો આ 1 અને આ 3. તો સૂત્ર શું બને? K3 FeCN6. તો આપણો ઓપ્શન કયો આવશે? બી. નિયત તાપમાને એક અજ્ઞાત પદાર્થનું 1.6% દ્રાવણ 2.6% યુરિયાના દ્રાવણ સાથે સમઅભિસારી છે. જો બંને દ્રાવણમાં દ્રાવક એક જ હોય તથા બંનેની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ હોય તો અજ્ઞાત પદાર્થનું આણ્વીય દળ કેટલા ગ્રામ થશે? એક અગત્યની વાત, અહીંયા પર્સન્ટેજ આપેલા છે. હવે પર્સન્ટેજની અંદર તો W/W પણ આવે, W/V પણ આવે, V/V પણ આવે. આપણને ખબર શું પડે કે કયું આવે? તો યાદ રાખો, અભિસરણ દબાણ માટે જ્યારે પર્સન્ટેજ આપેલા હોય તો તેને તમારે એમને જ સ્વીકારી લેવાનું કે તે પર્સન્ટેજ W/V છે, બરાબર. હવે આપણને સૂત્ર ખબર છે પાઈ ઇઝ ઇક્વલ ટુ
WRT/m × V × I. બરાબર. તો મારી પાસે બે પદાર્થ છે, એક અજ્ઞાત છે અને બીજો છે યુરિયા. તો અજ્ઞાત અને બીજું છે યુરિયા. યુરિયા માટે I બરાબર 1 થાય. અજ્ઞાત પદાર્થ કોણ છે ખબર નથી, તો અહીંયા I બરાબર 1 તરીકે સ્વીકારીને જ આપણે આગળ વધીએ છીએ. બરાબર. તો અહીંયા બંને પદાર્થોના દ્રાવણ છે મારી પાસે, તાપમાન સરખું છે. બરાબર. સમઅભિસારી છે. તો RT/V છે, દ્રાવક એક સરખું છે, એટલે RT/V ની જે વેલ્યુ છે એ બંને માટે સરખી છે. તો હું સૂત્ર મૂકીશ W1 M1 = W2/M2. આ અજ્ઞાત માટે છે, આ યુરિયા માટે છે એવું આપણે ધારી લીધું. તો W1 એટલે વજન. તો અજ્ઞાત પદાર્થનું વજન કેટલું છે? 1.6%. તો એ લખું છું 1.6. એનું આણ્વીય દળ M1 શું છે ખબર નથી, તો મૂકી દો M1 = W2 યુરિયા માટે 2.6. M2 યુરિયાનો અણુભાર. યુરિયાનું સૂત્ર શું આવે? NH2CO NH2. એનું આણ્વીય દળ તમે ગણો તો તે આવે છે 60 ગ્રામ પ્રતિ મોલ. તો આની કિંમત આવે છે 60. તો આ M1 ને સૂત્ર કરતાં બનાવો તો M1 = 1.6 × 60/2.4 અને બરાબર જે આવે તે આન્સર, અને એ થયો 40 ગ્રામ પ્રતિ મોલ. બરાબર. જો અહીંયા I બરાબર 2 હોત તો અહીંયા 80 થઈ જાત. I બરાબર 3 હોત તો મારી પાસેનો જવાબ બદલાઈ શકતો હતો, પરંતુ એવું કંઈ સ્પષ્ટતા કરેલી નથી, એટલે આપણો જવાબ કયો ગણી લેવાનો? 40. નીચેના પૈકી કયા જલીય દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 ડિગ્રી સેન્ટીગ્રેડ થશે? પાણીનો મોલર ઉંદેન અચળાંક 2.2 કેલ્વિન કિલોગ્રામ પ્રતિ મોલ છે. હવે આપણી પાસે સૂત્ર છે કે ΔTB = KB × M × I. બરાબર. દ્રાવણનું ઉત્કલન બિંદુ આટલું છે, દ્રાવણ જલીય છે, તો અહીંયા ΔTBની કિંમત મારે શોધવાની છે. તો ΔTBનો મતલબ શું થાય? તો કે ΔTB બરાબર ઉત્કલન બિંદુ ઉન્નયન, આવું કહેવાય. બરાબર. હવે ઉત્કલન બિંદુ ઉન્નયન એટલે શું? તો કે દ્રાવણનું ઉત્કલન બિંદુ ઓછા દ્રાવકનું ઉત્કલન બિંદુ. તો દ્રાવણનું ઉત્કલન બિંદુ 102.2 એવું આપેલું છે, માઇનસ દ્રાવક પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું આવે? 100 ડિગ્રી. તો આમાંથી આ બાદ કરો તો કેટલો જવાબ આવ્યો? 2.2. આટલા ડિગ્રી સેન્ટીગ્રેડ એ ΔTBની કિંમત આવી. તો અહીંયા ΔTB બરાબર અહીંયા મૂકું છું 2.2 બરાબર KB બરાબર મને 2.2 આપેલા છે. હવે આ M અને I એમને મૂકી રાખું છું, આ 2.2 નીચે જાય તો અહીંયા 1 = M × I આવું આવે. હવે 1 2 3 4 ઓપ્શન છે. આ તો કેપિટલ M છે, આપણે સ્મોલ m લેવાનો છે, એટલે આના પર વિચારવાનું નહીં. માનો કે NaCl છે વિચારો, તો NaClમાંથી Na અને Cl બે આયન છૂટા પડે છે. એટલે જો અહીંયા હું 2 મૂકું, I બરાબર 2, તો 2 અને આ 1, તો અહીંયા કેટલો જવાબ આવે? 2 થાય. આપણો જવાબ કેટલો હોવો જોઈએ? 1 જ લાવવાનો જવાબ છે. તો એક જવાબ ક્યારે આવે? કે આની કિંમત 1 હોય અને આની કિંમત 1 હોય તો 1 × 1 બરાબર 1 થાય. બીજા ઘણા બધા ઓપ્શન છે, પણ આપણે જે આપેલું છે એની પરથી વિચારવાનું છે. તો ગ્લુકોઝ એનું આયનીકરણ ના થાય, એટલે ગ્લુકોઝ માટે I બરાબર કેટલા આવે? 1, અને એના માટે 1 આપેલું છે, માટે 1. તો એવું કહેવાય કે M × I નો ગુણાકાર 1 થવો જોઈએ. એવું ક્યારે થાય? તો કે જો ગ્લુકોઝ લઈએ તો, કેમ કે ગ્લુકોઝમાં આ 1 મોલર છે એટલે આના બરાબર 1 થઈ જાય. આયનીકરણ ના થાય માટે I = 1 થાય, માટે આપણો આન્સર કયો આવે? D. નીચેના પૈકી કયા પદાર્થના જલીય દ્રાવણનો √C વિરુદ્ધ λmનો આલેખ સીધી રેખા નહીં મળે? 1 2 3 4 ઓપ્શન આપેલા છે. ઓપ્શનને પછી વિચારો. પહેલાં તો એ વિચારો કે આનો આલેખ
કેવો હોઈ શકે? તો એના આલેખમાં શું આવે? એક તો લેમડા એમ અને રૂટ સી, આના બે આલેખ મળી શકે. એક આલેખ આવો મળે અને બીજો આલેખ આવો સીધી રેખાનો મળે. બરાબર? તો સીધી રેખાનો ક્યારે મળે અને સીધી રેખાનો ક્યારે ન મળે? તો કે આવો આલેખ ત્યારે મળે જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે. તો મનમાં પ્રશ્ન થાય, પ્રબળ વિદ્યુત વિભાજ્ય એટલે શું? તો કે જે પદાર્થનું લગભગ 100%, લગભગ બોલું છું, જે પદાર્થનું લગભગ 100% આયનીકરણ થતું હોય એને પ્રબળ વિદ્યુત વિભાજ્ય કહેવાય. આવો આલેખ ક્યારે મળે? જો પદાર્થ નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય ત્યારે. બરાબર? હવે આપણો પ્રશ્ન શું છે? સીધી રેખા ક્યારે ન મળે? આ સીધી રેખા નથી, એટલે કે આવું ક્યારે મળે? જો નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો. હવે આમાંથી શોધી કાઢો. HCl પૂરેપૂરું આયનીકરણ થાય માટે પ્રબળ વિદ્યુત વિભાજ્ય, NaCN પૂરેપૂરું આયનીકરણ થાય પ્રબળ વિદ્યુત વિભાજ્ય, આ પણ પ્રબળ વિદ્યુત વિભાજ્ય. તો HCN એ નિર્બળ એસિડ છે, એ નિર્બળ વિદ્યુત વિભાજ્ય છે, બટ આપણો ઓપ્શન કયો આવે? ડી. મનમાં પ્રશ્ન થાય કે સાહેબ એવું કેવી રીતે ખબર પડે કે આ પ્રબળ વિદ્યુત વિભાજ્ય અને આ નિર્બળ વિદ્યુત વિભાજ્ય? તો થોડીક માહિતી આપું છું, યાદ રાખજો, બહુ જ કામ લાગશે. તો જુઓ, એક તો નિર્બળ વિદ્યુત વિભાજ્યની વાત કરું તો આપણી પાસે છે એક CH3COOH એસિટિક એસિડ, ત્યાર પછી છે HCOOH ફોર્મિક એસિડ, અહીંયા જે આપેલો છે HCN એ પણ આવે. તે ઉપરાંત કોઈ વખત C6H5OH આપેલો હોય એ પણ આવી શકે. બેઝ તમે ગણવા જાઓ તો NH4OH આવી શકે. તો આ બધા નિર્બળ એસિડ અને નિર્બળ બેઝની વાત કરી. બરાબર? પણ જો મારી પાસે ક્ષાર હોય તો ક્ષારના દ્રાવણો લગભગ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. તો જો આ પ્રબળ એસિડ છે એટલે ક્ષાર વત્તા પ્રબળ એસિડ વત્તા એટલે ઉમેરતો નથી, ઓપ્શન આપું છું. તે ઉપરાંત પ્રબળ બેઝ. આવા જો પદાર્થો આપેલા હોય તો તેનો ગ્રાફ હંમેશા સીધી રેખાનો મળે. તો એવા કોણ કોણ આવી શકે? તો જુઓ, હું એસિડ લઉં છું. આ યાદ રાખજો, આ પ્રશ્ન એક છે પરંતુ આપણો એક પ્રશ્ન થતો નથી. આવા કેટલાય પ્રશ્નો તમને ગમે તે રીતે પૂછે એટલું યાદ રાખવાનું. એસિડની અંદર તમને ખબર છે HCl, આપણે લેબોરેટરીમાં જે વપરાતા હોય તેને વિચાર દેવાના. HNO3 લઈ લો, ત્યાર પછી લઈ લો H2SO4. આ પ્રબળ એસિડ લીધા. પ્રબળ બેઝમાં કોણ લેવાય? NaOH લઈ લો. બરાબર? પછી KOH લઈ લો, આ પ્રબળ બેઝ છે. પછી ક્ષાર લેવા છે તો ક્ષારમાં શું કરવાનું? આનો ધન આયન લો અને આનો કોઈ પણ ઋણ લો. NaCl, NaNO3, Na2SO4, KCl, KNO3, K2SO4. તે ઉપરાંત ઘણા બધા ક્ષાર છે જેમ કે CH3COONA. હવે જુઓ, CH3COOH એ નિર્બળ એસિડ છે, પરંતુ તેની સાથે જો સોડિયમ જોડી દઉં, કાં તો હું પોટેશિયમ જોડી દઉં અથવા કોઈ મેગ્નેશિયમનો આયન જોડી દઉં, બરાબર, કાં તો હું એલ્યુમિનિયમ જોડી દઉં, તો કોઈ પણ ક્ષાર જે બનશે એ હંમેશા પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. એ જ રીતે આ HCN છે, એની જગ્યાએ લખું છું KCN, બરાબર, હું લખું છું KNO3. આવા કોઈ પણ પદાર્થ આપેલા હોય એ ક્ષાર છે અને એ જે ક્ષાર આપેલો હોય એ પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય. જો પ્રબળ વિદ્યુત વિભાજ્ય હોય તો ક્ષાર સીધી રેખાનો અને નિર્બળ વિદ્યુત વિભાજ્ય હોય તો ક્ષાર આલેખ આ રીતનો મળતો હોય છે. એનું ધ્યાન રાખવાનું. આ એક ખૂબ સારો ક્વેશ્ચન છે કે આ એક કોષ આપેલો છે અને કાર્યરત કોષ માટે કયો વિકલ્પ અયોગ્ય છે? બરાબર, તમને થોડીક મિનિટ આપું છું, તમે જાતે એને સોલ્વ કરો અને ઓપ્શન શું આવે તે, અને જે પણ ઓપ્શન આવે એ ઓપ્શન કયો છે એનું કારણ તમને ખબર હોવી જોઈએ. ઓકે, તમે તમારી જાતે જવાબ નક્કી કર્યો હશે, હું તમને જવાબ કહું છું. પહેલાં તો સમજો કે આ બંને અર્ધકોષ એક સમાન છે. Cl-1, Cl-2 બંનેની સાંદ્રતા જુદી જુદી છે. એનો મતલબ કે આ જે કોષ છે એ સાંદ્રતા કોષ છે. દરેકને ખબર હોવી જોઈએ કે સાંદ્રતા કોષ માટે E0 સેલ એ હંમેશા 0.0 વોલ્ટ હોય. તો એનો મતલબ જે ડી જે છે એ તો
સાચો વિકલ્પ છે, બરાબર, એટલે આ ઓપ્શન ના આવે. બીજું છે, તમારું ધ્યાન પણ કદાચ નહીં ગયું હોય, કાર્યરત કોષ એવો શબ્દ વાપર્યો છે. એટલે કોષ કાર્ય કરે છે એનો મતલબ કે આ કોષની અંદર આપમેળે પ્રક્રિયા થાય છે. વિદ્યુત રાસાયણિક કોષ આપમેળે પ્રક્રિયા કરતો હોય તો આપમેળે પ્રક્રિયા થતી હોય તો તેના માટે ડેલ્ટા જીની વેલ્યુ હંમેશા કઈ આવે? નેગેટિવ. તો આ એ છે, એ પણ આપણો સાચો વિકલ્પ છે. હવે સવાલ આવ્યો બી અને સીનો, બરાબર. તો એના માટે આવું વિચારો કે કોઈ કોષ આપેલો હોય એની વેલ્યુ શું આવે? તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.059 અપોન n log C1 અપોન C2. E0 સેલ છે એ તો 0 કિંમત છે, તો આટલા બરાબર શું મૂકશે? 0.0 માઇનસ 0.059 અપોન n, અને આ છે log C1 અપોન C2. હવે વિદ્યુત રાસાયણિક કોષ છે તો ઈ સેલની કિંમત પ્લસ જ આવી જોઈએ, ધન આવી જોઈએ. તો ધન ક્યારે આવે? આ કિંમત તો મારી પાસે નેગેટિવ છે જ, તો આ જે કિંમત છે એની કિંમત પણ નેગેટિવ આવવી જોઈએ. જો નેગેટિવ આવે તો આ નેગેટિવ અને નેગેટિવ ભેગું થઈને પોઝિટિવ થાય, અને પોઝિટિવ થાય તો ઈ સેલની કિંમત પ્લસ આવે. તો આ કિંમત તો આપણે પ્લસ જોઈએ જ છે, કેમ કે કોષ કાર્યરત છે, બરાબર. તો આનો જવાબ નેગેટિવ ક્યારે આવે? અંશ કરતાં છેદનું મૂલ્ય મોટું હોય. દાખલા તરીકે હું એવું કરું, ઉપર મૂકી દઉં 2 અને નીચે મૂકી દઉં 5, તો શું થાય કે log 2 માઇનસ log 5 આવું થાય ને. log 2 એટલે શું? 0.3010, અને log 5 એટલે શું આવે? 0.39 સોરી 50 છે ને, log 6990. તો આમાંથી બાદ કરો તો જવાબ તમને ઋણ જ મળવાનું છે. આ મેં માત્ર ઉદાહરણ માટે લખ્યું છે, 2 અને 5 એવી કિંમત નથી આપી, પણ મારે કહેવાનો મતલબ એ છે કે અંશ કરતાં છેદનું મૂલ્ય મોટું હોય, અંશ કરતાં છેદનું મૂલ્ય જ્યારે મોટું હોય તો આ આખાની કિંમત નેગેટિવ આવે. તો આ પણ નેગેટિવ, આ પણ નેગેટિવ, એટલે જવાબ શું આવે? પોઝિટિવ. તો એનો મતલબ એવો થયો કે આપણા ઓપ્શનની અંદર C1 કરતાં C2ની સાંદ્રતા મોટી હોવી જોઈએ. C1 કરતાં C2ની સાંદ્રતા મોટી છે, તો આપણો ઓપ્શન કયો આવ્યો? બી. મંદ જલીય CuSO4ના દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન દરમિયાન દ્રાવણની pH પછી વધીને ઘટે, ઘટે, અચળ રહે, વધે, આવા જુદા જુદા આપણને ના ઓપ્શન આપેલા છે. અહીંયા હું એક સાથે ઘણી બધી બાબતો શીખવાડું છું. આ ક્વેશ્ચન માત્ર આવો નહીં, ફેરવીને ગમે તેવું તમને પૂછે તો તમને એનો જવાબ આવડે જ એવી માહિતી શીખવાડું છું. પહેલી વાત તો એ કે કોપર 2 આયન અને SO4 2 માઇનસ આયન, આ બંને આયનો આમાંથી છૂટો પડે, બરાબર. તો માની લો કે મારી પાસે, હું માત્ર આ પ્રશ્ન શીખવતો નથી, આ પ્રશ્નની સાથે સાથે બીજા ઘણા બધા ક્વેશ્ચનને સોલ્વ કરાવું છું. એનું ધ્યાન આપજો. તમારામાં થાય કે સાહેબ આટલું બધું શું કરવા શીખવાડો છો? તો મારો હેતુ શીખવવાનો છે. શીખવવાનો હેતુ એટલે શું? માત્ર જેટલું ક્વેશ્ચન છે એટલું શીખવવાનું એવું નહીં, એની ઉપર આધારિત બીજો કોઈ ક્વેશ્ચન પૂછાય તો પણ આવડતો હોવો જોઈએ. કે આનો જ ક્વેશ્ચન રિપીટ થવાનું છે એવું તો છે નહીં, પરંતુ આવા ઘણા બધા ક્વેશ્ચનને સોલ્વ કરવાના કારણે આના જેવા ભણતા ઘણા બધા ક્વેશ્ચન એ પણ આપણને આવડી જાય. ચલો, મારી પાસે અહીંયા છે કોપર 2 પ્લસ અને અહીંયા છે SO4 2 માઇનસ. કોપર આયન તો એની પર જમા થશે, SO4 માઇનસ 2 આ બાજુ જાય. તો યાદ રાખો અગત્યનો પોઈન્ટ, SO4 માઇનસ 2 જલીય દ્રાવણ હોય અથવા એની જગ્યાએ જો NO3 માઇનસ હોય તો તેનું ઓક્સિડેશન ના થાય, ઓક્સિડેશન ન થાય. તો એની જગ્યાએ ઓક્સિડેશન કોનું થાય? પાણીનું ઓક્સિડેશન થાય. તો H2O ઓક્સિડેશન થાય એટલે O2 પ્લસ 4H પ્લસ 4 ઇલેક્ટ્રોન. અગાઉના એક વિડીયોમાં મેં કહ્યું હતું કે તમારે આ સમીકરણને કમ્પલસરી મોડે કરવાનું, કેમ કે ઘણા બધા દાખલાની અંદર આનો ઉપયોગ થાય છે. તો આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન કોણ થયું? O2 ગેસ અને H પ્લસ AQ. O2 વાયુ તરીકે બહાર નીકળી જાય, ઉત્પન્ન કોણ થયો? H પ્લસ. તો આ જે ભાગ છે એની આજુબાજુ H પ્લસ ઉત્પન્ન થાય. હવે H પ્લસ ઉત્પન્ન થાય એટલે કે H પ્લસ એટલે કે એસિડ, એટલે એસિડનું પ્રમાણ વધે. એટલે કે જો એસિડ વધે
જો એસિડ વધે તો pH લેસ ધેન 7 થાય, બરાબર. તો pH શું આવે? pH ઘટે છે તો ઓપ્શન કયો આવશે? બી, બરાબર. તો તમને CuSO4 આપ્યું હોય એની જગ્યાએ તમે CuSO4 ના આપે અને તમને એમ કે CuNO3 ટ્વાઇસ, તો આ બંને માટે આ જવાબ સરખો આવે. ઓકે, બીજી વસ્તુ શીખવાડું છું. ધન આયન તરીકે કોઈ પણ આપેલો હોય એને જોવાનું નહીં. ઋણ આયન તરીકે આ અથવા આ આપેલો હોય તો દ્રાવણની pH હંમેશા ઘટે. ચલો બીજી વસ્તુ શીખવાડું છું. અહીંયા ઓપ્શન તરીકે પૂછી શકે, એસિડનું જે દ્રાવણ છે એ મિથાઇલ ઓરેન્જના પીળા રંગને નારંગી રંગમાં ફેરવે. એટલે અહીંયા લખું છું મિથાઇલ ઓરેન્જ અને તેનો રંગ છે પીળો, તો તે નારંગી રંગમાં ફેરવાય, બરાબર. હવે આ જ પ્રશ્ન તમને એવું પૂછે કે મંદ જલીય CuSO4ના જલીય દ્રાવણનું નિષ્ક્રિય ધ્રુવો વડે વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને દ્રાવણમાં મિથાઇલ ઓરેન્જ ઉમેરવામાં આવે તો તેના રંગમાં પછી 4 ઓપ્શન આપે. રંગમાં કોઈ ફેર થતો નથી, રંગ નારંગી બને છે, રંગ ગુલાબી બને છે, ગુલાબીમાંથી નારંગી બને છે. આ પ્રકારના ઓપ્શન આપણને ખબર હોવી જોઈએ. આ પીળો છે, પીળામાંથી નારંગી બને. ચલો સાથે સાથે બીજું પણ એક શીખવાડો કે આ તો એનોલ ઉપરની વાત કરી, પણ જો મારી પાસે ધન આયન તરીકે Na+ હોત, આ નથી, અને ધન આયન તરીકે Na+ હોત, કાં તો K+ હોય, કાં તો Mg2+ હોય, કાં તો Al3+ હોય, આવો કોઈ પણ ધન આયન આપેલો હોય અને જલીય દ્રાવણ હોય તો હંમેશા યાદ રાખવાનું કે આવા કોઈ પણ આયનનું રિડક્શન ના થાય, એની જગ્યાએ રિડક્શન થાય પાણીનું. પાણીના રિડક્શનનું સમીકરણ તમારે યાદ રાખવું જ પડે. H2 AQ આ રહ્યું 2, હાઇડ્રોજન વાયુ પાત્રમાંથી બહાર નીકળી જાય, આ રહ્યું OH-. OH- એટલે શું? બેઝ. તો આ કન્ડિશનની અંદર pH ગ્રેટર ધેન 7 થાય, બરાબર. તો કેટલા બધા ક્વેશ્ચન કર્યા આપણે? આ ક્વેશ્ચન તો કર્યો જ, સાથે સાથે આ પણ કર્યો. અને બીજું, જો બેઝ ઉત્પન્ન થાય છે તો બેઝ જે આપણને ફિનોલ્ફથેલિન આપેલું છે એ ફિનોલ્ફથેલિનને રંગવિહીનમાંથી ગુલાબી બનાવે. તો એ લખું છું ફિનોલ્ફથેલિન જે આપેલું છે જે પોતે રંગવિહીન છે અને બેઝના કારણે તે ગુલાબી રંગમાં ફેરવાય છે. એક સાથે ઘણી બધી માહિતી આપેલી છે અને એને બરાબર સમજી લેવાનું. ઘણા બધા ક્વેશ્ચન આ રીતે પૂછી શકે. નીચેના પૈકી કઈ પદ્ધતિ ધાતુના શુદ્ધિકરણની છે? હવે જુઓ, ધાતુના શુદ્ધિકરણની એવું પૂછેલું છે તો ધાતુના શુદ્ધિકરણની પદ્ધતિમાં કઈ પદ્ધતિ આવે? દ્રવકલન પદ્ધતિ. ખબર છે? SN આવે છે. SNની મિશ્ર ધાતુ હોય એને ઢાળવાળી સપાટી પર ગરમ કરવામાં આવે તો SN1 હોય, SN હોય એટલે ટીન હોય, અને ટીનની સાથે એક અશુદ્ધિ પણ રહેલી છે. તો એમાં SN એટલે કે ટીન, એ ટીન પીગળીને નીચે આવે, અશુદ્ધિ ઉપર રહી જાય. તો દ્રવકલન પદ્ધતિ એ ધાતુના શુદ્ધિકરણની પદ્ધતિ છે. હવે જુઓ, કાચી ધાતુ હોય તો આ પણ આવે, આ પણ આવે અને આ પણ આવે. જ્યારે ધાતુ પૂછેલું છે માટે આ આવે, બરાબર. તમને કોઈ વાર એમ પ્રશ્ન પૂછે કે નીચેના પૈકી કઈ પદ્ધતિ કાચી ધાતુના શુદ્ધિકરણની નથી, તો પછી આ કાચી ધાતુના શુદ્ધિકરણમાં ના આવે. કાચી ધાતુ માટે 1, 2 અને 3 એ પદ્ધતિ આવે, ધાતુ માટે આ આવે. બીજો પ્રશ્ન પૂછેલો છે આપણને અને એ છે કોપરની કાચી ધાતુ કઈ? બરાબર. 4 ઓપ્શન આપેલા છે. આ પ્રકારના પણ અનેકવાર ક્વેશ્ચન પૂછાય છે. તો અહીંયા પહેલું છે એ છે સિડેરાઇટ, બરાબર. તો સિડેરાઇટ એનું સૂત્ર શું થાય? FeCO3. પછી છે બી મેગ્નેટાઇટ. મેગ્નેટાઇટનું સૂત્ર શું થાય? તો કે Fe3O4. ત્યાર પછી મારી પાસે છે સી. સી એટલે શું? કેલેમાઇન. કેલેમાઇનનું સૂત્ર છે ZnCO3, બરાબર. અને ત્યાર પછી ઓપ્શન મારી પાસે ડી છે અને એ છે મેલેકાઇટ. એનું સૂત્ર છે
CuCO3 CuOH ટ્વાઇસ. હવે તમે અહીંયા ધ્યાન આપો કે કેટલીક વખતે અહીંયા તમે જુઓ આ કાર્બોનેટ છે, આ કાર્બોનેટ છે, આ કાર્બોનેટ છે. આના માટે તો આપણી પાસે ખબર પડી ગઈ કે કોપરની કાચી ધાતુ કઈ, તો આમાં કોપર છે એટલે કોપરની કાચી ધાતુ કઈ આવે? ડી. પણ આ જ પ્રશ્નને હું ફેરવી નાખું છું અને એવો પ્રશ્ન પૂછું છું કે નીચેનામાંથી કઈ કાચી ધાતુમાં કાર્બોનેટ આવતો નથી? તો આમાં કાર્બોનેટ આવ્યો, આમાં કાર્બોનેટ છે, અહીંયા પણ કાર્બોનેટ છે, આમાં કાર્બોનેટ નથી. અને આ પ્રકારના MCQ ઘણીવાર પૂછાય છે કે ક્યાં કાર્બોનેટ છે, ક્યાં કાર્બોનેટ નથી. બરાબર. અને ખનિજના સૂત્રો છે, અગાઉના વિડીયોમાં પણ આ માહિતી મેં તમને શીખવાડેલી છે. 65.4 Zn 2 વખત આવી ગયું. આટલા ગ્રામ Znની સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથેની પ્રક્રિયાથી કેટલા ગ્રામ ઓક્સિડેશન કરતાનું રિડક્શન થશે? Znનો પરમાણુ દળ આપેલું છે, પછી N, O અને H એનું પણ પરમાણુ દળ આપેલું છે. દાખલો સહેલો છે અથવા MCQ સહેલો છે, છતાં પણ તમને એક માહિતી ખબર હોવી જોઈએ અને તે છે ઝીંકની સાંદ્ર HNO3 સાથેની પ્રક્રિયાનું સમીકરણ. જો તે આવડતું ન હોય તો આ ઓપ્શન તમે કરી શકશો નહીં. આ પ્રકારનો ઓપ્શન એકવાર મેં તમને અગાઉના એક વિડીયોમાં MCQમાં શીખવાડેલો છે. તો ઝીંકની જે પ્રક્રિયા છે એ તમને યાદ હોવી જોઈએ. જેમ કે Zn4HNO3 અહીંયા બને છે ZnNO3 ટ્વાઇસ પ્લસ 2NO2 અને પ્લસ 2H2O. હવે અહીંયા ધ્યાન આપો કે આ N છે, એનો ઓક્સિડેશનાંક છે 5. કેવી રીતે? આ H એટલે 1, O એટલે -2, 3 દૂ 6 માંથી 1 જાતો 5. અહીંયા N છે, આ -2 છે, 2 દૂ 4, Nનો ઓક્સિડેશનાંક 4. આને અને આને ઓક્સિડેશનાંક ગણતી વખતે ધ્યાન ઉપર લેવાના નહીં. બરાબર. આ 5 માંથી થયા 4 એટલે કે આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા કઈ છે? રિડક્શન. તો જેનું રિડક્શન થાય એને શું કહેવાય? ઓક્સિડેશન કરતા. માટે HNO3 એ કેવો છે? ઓક્સિડેશન કરતા. ઓક્સિડેશન કરતા. હવે આપણને પ્રશ્ન શું પૂછેલો છે કે કેટલા ગ્રામ ઓક્સિડેશન કરતાનું રિડક્શન થશે? તો અહીંયા આપણને ખબર હોવી જોઈએ કે કોણ ઓક્સિડેશન કરતા છે. તો HNO3 ઓક્સિડેશન કરતા છે એ ખબર પડી. હવે એના કેટલા ગ્રામનું રિડક્શન થશે? હવે આ દાખલાની અંદર તમે એવું ગણો, આ Zn કેટલો છે? 1 મોલ. આ Zn 1 મોલ છે. HNO3ના કેટલા મોલ છે? 4 મોલ છે, એટલે 4 મોલ. તો એવું કહેવાય કે 1 મોલ Zn માટે 4 મોલ HNO3 વપરાય. હવે ઝીંકનો પરમાણુ ભાર કેટલો છે? 65.4. તો એ લખું છું 65.4 ગ્રામ પ્રતિ મોલ. તો આટલા મોલ ઝીંક જો વપરાય તો 4 મોલ HNO3નું રિડક્શન થાય. એટલે કે 4 મોલ HNO3 એટલે ઓક્સિડેશન કરતા 4 મોલ ઓક્સિડેશન કરતાનું રિડક્શન થાય એવું કહેવાય. કેટલા માટે? 65.4 માટે. તો આપણને એવું જ પૂછ્યું છે ને, 65.4 તો કેટલા મોલ વપરાય? 4 મોલ વપરાય. પણ તમને તો પૂછ્યું છે વજન, તો કંઈ વાંધો નથી. 4 ગુણ્યા HNO3નું આણ્વીય દળ. તો HNO3નું આણ્વીય દળ આને આધારે ગણો તો કેટલા થાય? 4 અહીંયા આવશે 63 અને 63 ને તમે ગુણી નાખશો તો જવાબ આવશે 252 ગ્રામ. તો કે આટલા ગ્રામ HNO3નું રિડક્શન થાય. હવે આ જ ક્વેશ્ચનને મારે બદલવો હોય તો કેટલા બધા રીતે બદલી શકાય. આ ઝીંકનું જે ખાલી છે ને આટલા ગ્રામ આપેલું છે ને એ 65.4 એની જગ્યાએ હું એવું પૂછું કે 10 ગ્રામ અહીં જવાબ મૂકી દઉં 10 ગ્રામ તો શું કરવાનું? તો જવાબ આવું કરવાનો 65.4 ગ્રામ HNO3 આટલા ગ્રામ ઝીંક માટે આટલા ગ્રામ HNO3 વપરાય તો 10 ગ્રામ માટે કેટલા વપરાય? જો 5 ગ્રામ પૂછ્યું હોય તો 5 ગ્રામ માટે કેટલા વપરાય? 20 ગ્રામ પૂછ્યું હોય તો 20 ગ્રામ માટે કેટલા? બરાબર. તો અનેક ક્વેશ્ચન પૂછી શકાય. તમને કોન્સેપ્ટ ખબર હોવી જોઈએ. ઓકે. તો મારી સૂચન છે અહીંયા કે ટેક્સ્ટબુકના P વિભાગના તત્વોના જે સમીકરણ છે બરાબર, એમાં Zn સાથેના સમીકરણ,
કોપર સાથેના સમીકરણ, મંદ HNO3 સાંદ્ર HNO3 સાથેના સમીકરણ, તે ઉપરાંત કાર્બન સાથેનું I2 સાથેનું સમીકરણ, ફોસ્ફરસ સાથેનું સમીકરણ એ તમને મોડે હોવું જોઈએ. તો એ બધા સમીકરણનો ઉપયોગ કરીને આવા પ્રશ્નો પૂછી શકે. મેથડ આ, પછી સમીકરણ બદલાય તો એની ગણતરી બદલાય, બાકી બધું તમને 100% આવડે. નીચેના પૈકી કયા એસિડમાં સૌથી વધારે H પરમાણુઓ ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા હોય? 1, 2, 3, 4 એ 4 પદાર્થના બંધારણ ખબર હોવી જોઈએ. પહેલાં એનું બંધારણ ફોસ્ફોરિક એસિડ, તો ફોસ્ફરસની સાથે પહેલાં 4 બોન્ડ મૂકી દો. ફોસ્ફોરિક એસિડમાં સૂત્ર શું થાય? H3PO4 બરાબર. 4 ઓક્સિજન, ડબલ બોન્ડ, અહીંયા H, અહીંયા H અને અહીંયા H. તો આ H O સાથે જોડાયેલો છે, Pની સાથે જોડાયેલો નથી, એટલે એ તો ના આવે. ચલો ફોસ્ફરસ એસિડ, તો ફોસ્ફરસ એસિડ એટલે કે B, એનું સૂત્ર છે H3PO3. એને ફોસ્ફરસ એસિડ પણ કહેવાય અને ઓર્થો ફોસ્ફરસ એસિડ પણ કહેવાય. એનું બંધારણ કેવું છે? ફોસ્ફરસ, પહેલાં બોન્ડ મૂકી દો 4, ઓક્સિજન 3 છે 3 મૂકી દો, એકને આપો ડબલ બોન્ડ, જેને મળે ડબલ બોન્ડ તેને H મળે નહીં, H અહીંયા આપો, H અહીંયા આપો, H અહીંયા આપો, તો એક H અહીંયા જોડાયેલો છે બરાબર. પાયરોફોસ્ફોરિક એસિડ એટલે જે C છે એનું સૂત્ર છે H4P2O7. H4P2O7નું બંધારણ તમે જુઓ તો ફોસ્ફરસ, અહીંયા ઓક્સિજન, અહીંયા ફોસ્ફરસ, 1, 2, 3, 4, 5, 6 અને 7, અહીંયા છે H, અહીંયા પણ H આવે, અહીંયા H આવે, અહીંયા H આવે, આ છે ડબલ બોન્ડ અને આ છે અહીંયા ડબલ બોન્ડ. તો અહીંયા કોઈ H Pની સાથે સીધો જોડાયેલો નથી. ફોસ્ફોરિક એસિડ, તો જે D જે છે એનું સૂત્ર છે H3PO2 બરાબર. ફોસ્ફોરિક એસિડનું સૂત્ર H3PO2. તો અહીંયા ફોસ્ફરસની સાથે પહેલાં 4 બોન્ડ મૂકો, 2 ઓક્સિજન, એકને મળે ડબલ બોન્ડ, અહીંયા H આવે, અહીંયા H આવે, અહીંયા H આવે બરાબર. તો અહીંયા એક H ડાયરેક્ટ જોડાયેલો છે, અહીંયા 2 H ડાયરેક્ટ જોડાયેલા છે. તો શું પૂછે? સૌથી વધારે H પરમાણુ, તો સૌથી વધારે H પરમાણુ આમાં જોડાયેલા છે, તો ઓપ્શન કયો આવે? D. હવે તમને આ જ પ્રશ્ન, તમને હું આનો આ જ પ્રશ્ન રાખું છું. સૌથી વધારે છે એવું લખેલું છે ને. હવે તમને એવું પૂછે કે કયા ફોસ્ફરસ એસિડમાં 2 H પરમાણુઓ ફોસ્ફરસ સાથે સીધા જોડાયેલા છે? એક H પરમાણુ ફોસ્ફરસ સાથે સીધો જોડાયેલો છે. 3 H પરમાણુઓ O સાથે જોડાયેલા છે બરાબર. આમાં 1, 2, 3, 4 4 જોડાયેલા છે. કેટલા બધા ક્વેશ્ચન થઈ ગયા. તમને એવો પ્રશ્ન પૂછે કે કયા એસિડની અંદર POP બંધ આવેલો છે? તો આમાં POP બંધ આવેલો છે, આમાં નથી, આમાં નથી, આમાં નથી. તો આવા પ્રશ્નો તો ગમે તેટલા પૂછી શકે. તમને એવું પણ પૂછે કે સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા ગણો. તો અહીંયા સિગ્મા બંધ એટલે આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, આ સિગ્મા, એવા પ્રશ્નો પણ પૂછાય છે. એનું તમારે ધ્યાન રાખવાનું. તો અહીંયા આપણો ઓપ્શન કયો આવ્યો? D. CH3 થ્રાઇસ CONAની નીચેના પૈકી કયા પ્રક્રિયક સાથેની પ્રક્રિયા સૌથી સરળ હશે? સૌથી પહેલાં તો આ પદાર્થને જોતાં જ તમારા મનમાં કયો વિચાર આવવો જોઈએ તે એનું સૂત્ર લખું છું કે CH3, અહીંયા છે C, CH3 3 વાર છે એટલે આ CH3, અહીંયા છે ઓક્સિજન અને અહીંયા છે Na. આનું જ્યારે આયનીકરણ થાય તો શું બને? CH3C CH3, અહીંયા છે CH3 અને O માઇનસ અને આને કહેવાય છે Na પ્લસ. આને કહેવાય છે બલ્કી બેઝ. બલ્ક એટલે કે મોટું કદ, એટલે કે મોટા કદનો પદાર્થ છે. આ 1, 2, 3 પ્લસ આઈ અસર અહીંયા પણ આવે, આઈ અસર અહીંયા આવે, આઈ અસર અહીંયા આવે, એની ઇફેક્ટ અહીંયા વધે, ઓની આજુબાજુ ઋણભારનું પ્રમાણ વધે અને પરિણામે તે પ્રબળ બેઝ તરીકે વર્તે છે. હવે પોતે મોટા કદનો છે માટે તેનો એટેક એવી જગ્યાએ થાય કે જ્યાં કદ નાનું હોય. હવે આપણે કદ નાનું છે તો એની સરખામણી કરો. પહેલી વાત તો C6H5Br, તો આ એની અંદરની જે રચના છે એ આ છે બરાબર. જે બી છે એમાં CH3 ટ્વાઇસ 2 વાર છે ને, એ CH3, અહીંયા છે C, આ બીજું છે CH3, અહીંયા છે H અને એની સાથે છે મારી પાસે Br.
જે સી છે આ એમાં જે CH3 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 અને Br અને ચોથું જે ડી છે એનું બંધારણ છે મારી પાસે CH3 CH2 અને Br, બરાબર. અથવા આને આમ ન લખીએ તો એક H અહીંયા લખો, બીજો H અહીંયા લખો, આ રીતે. યાદ રાખો કે H પરમાણુ નાનો છે માટે તેનું જે કદ છે ઘણું નાનું છે. હવે આ મોટા કદનો બેઝ છે એ આ બોન્ડને તોડવા જાય, આ બોન્ડને તોડવા જાય, આ બોન્ડને તોડવા જાય અને આ બોન્ડને તોડવા જાય. તો કલ્પના કરો અહીં તોડવા જશે પરંતુ આ જે છે એનું ઘણું મોટું કદ છે, બરાબર. એટલે એની નજીક જવા માટે પ્રયત્ન કરશે નહીં. SN2 પ્રક્રિયા થશે, પ્રબળ બેઝ છે. તો SN2 પ્રક્રિયાની અંદર આ જે પદાર્થ આપેલો છે એનું કદ સૌથી નાનું છે, તો પ્રાઇમરી છે. આ તો ટર્સરી છે. ટર્સરીમાં તો SN1 થાય, SN2 થશે નહીં, એટલે આ નહીં આવે. પછી આ બોન્ડ જલ્દી તૂટે નહીં, એ ડબલ બોન્ડ થોડોક અંદર આવેલો છે એટલા માટે. તો સૌથી સરળ પ્રક્રિયા આની થાય, કેમ કે એક તો SN2 પ્રક્રિયા છે, આ પ્રાઇમરી આલ્કાઇલ હેલાઇડ છે, Br સાથે જોડાયેલો કાર્બન બીજા એક જ કાર્બન સાથે જોડાયેલો છે, એટલે પ્રાથમિક હેલાઇડ છે. માટે આની સાથે સૌથી સરળતાથી પ્રક્રિયા કરી શકે, માટે આપણો ઓપ્શન આવે ડી. નીચેના પૈકી કઈ પ્રક્રિયાની કાર્બનિક નિપજ નિશ્ચેતક તરીકે વપરાય છે? 1 2 3 4 આપેલું છે. 4 પ્રક્રિયા મેં અહીંયા લખેલી છે. નિશ્ચેતક એટલે શું? બેભાન કરનાર પદાર્થ. તો બેભાન કરનાર પદાર્થ કોણ? ક્લોરોફોર્મ. તો નિપજ તરીકે ક્લોરોફોર્મ ક્યાં મળે? તો આ તો પોતે જ ક્લોરોફોર્મ છે, તો નિપજ તરીકે બને છે તો CH2Cl2 મળે છે. એ ક્લોરોફોર્મ નથી માટે એ ના આવે. બીજું છે ક્લોરલ. ક્લોરલનું સૂત્ર છે CCl3CHO. તેની CaOH ટ્વાઇસ સાથે પ્રક્રિયા થાય તો બને છે ક્લોરોફોર્મ. આપણો આન્સર કયો આવશે? બી. બાકીની જે પ્રક્રિયાઓ છે એમાં ક્લોરલની પ્રક્રિયા ક્લોરોબેન્ઝિન સાથે થાય તો આપણને મળે છે DDT, જે જંતુનાશક દવા તરીકે ઉપયોગી છે. અને કાર્બન ડાયસલ્ફાઇડની ક્લોરીન સાથે પ્રક્રિયા કરીએ, અહીંયા લખ્યું છે એનહાઇડ્રસ AlCl3. એનહાઇડ્રસ એટલે કે નિર્જળ. તો નિર્જળ એલ્યુમિનિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તેમાંથી CCl4H2Cl2 મળે છે. તો ક્લોરોફોર્મ માત્ર અહીંયા આવે છે, માટે આપણો ઓપ્શન થયો બી. નીચેના પૈકી કયા સંયોજનનું પ્રકાશીય ક્લોરિનેશન કરતાં માત્ર એક જ મોનોક્લોરો વ્યુત્પન્ન મળે છે? પ્રકાશીય ક્લોરિનેશન એટલે કે સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરિનેશન કરીએ છીએ તે. અને જે નિપજ મળે છે માત્ર એક જ પ્રકારની નિપજ મળવી જોઈએ. હવે આપણે જોઈએ કે કોનામાંથી કેટલા પ્રકારની નિપજ મળે છે તે. તો પહેલાં આપણે દરેક પદાર્થનું બંધારણ દોરી દઈએ. તો આ તેના 4 બંધારણ છે. N-બ્યુટેન. હવે તમે જુઓ, આ જે હાઇડ્રોજન છે એ પ્રાથમિક હાઇડ્રોજન છે. આ હાઇડ્રોજન પ્રાથમિક છે. આ બંને દ્વિતીયક હાઇડ્રોજન છે. એટલે કે આના Hને દૂર કરીને Cl લાવો અથવા આના Hને દૂર કરીને Cl લાવો, બંનેમાં નિપજ એક સરખી મળે. તે રીતે આ H દૂર કરો અથવા આ H દૂર કરો, એક સરખી નિપજ મળે. ટૂંકમાં આમાંથી આપણને 2 પ્રકારની મોનોક્લોરીનવાળી નિપજ પ્રાપ્ત થાય, બરાબર. મોનોક્લોરો વ્યુત્પન્ન મળે. અહીંયા આ પ્રાથમિક હાઇડ્રોજન, આમાં પ્રાથમિક હાઇડ્રોજન, આ તૃતીયક હાઇડ્રોજન, આ દ્વિતીયક હાઇડ્રોજન અને આ પ્રાથમિક હાઇડ્રોજન. આ પ્રાથમિક હાઇડ્રોજન, આ પ્રાથમિક હાઇડ્રોજન જુદા છે. આ બંને એક સરખા છે. કેમ? પ્રાથમિક હાઇડ્રોજનવાળો કાર્બન એક કાર્બન સાથે જોડાયો છે, પ્રાથમિક હાઇડ્રોજનવાળો કાર્બન એક કાર્બન સાથે જોડાયો છે, રચના એક સરખી છે. તો આમાંથી મોનોક્લોરિનેશન કરીએ તો કેટલી નિપજો મળે? આ અને આ, એમાંથી એક નિપજ, આમાંથી બીજી નિપજ, આમાંથી ત્રીજી નિપજ અને આમાંથી ચોથી નિપજ. તો આમાંથી 4 નિપજો પ્રાપ્ત થાય. આમાંથી ગણો તો આ પ્રાથમિક હાઇડ્રોજન, આ પ્રાથમિક હાઇડ્રોજન, આ બંનેમાંથી એક સરખી નિપજો પ્રાપ્ત થશે. આ દ્વિતીયક હાઇડ્રોજન, આ પણ દ્વિતીયક હાઇડ્રોજન, આ બંનેમાંથી એક સરખી નિપજ પ્રાપ્ત થાય. આ પણ દ્વિતીયક હાઇડ્રોજન છે, પરંતુ આ અને આમાં ફેર છે. કેમ કે કાર્બન નંબર તમે જોવા જાઓ, શાખા તો નહીં પણ 1 2 3 4 અને 5. તો અહીંથી H દૂર કરો તો 2 ક્લોરોપેન્ટેન મળે.
આમાંથી એચ દૂર કરો તો 2 ક્લોરોપેન્ટેન મળે, અહીંથી એચ દૂર કરો તો 3 ક્લોરોપેન્ટેન મળે. તો ટૂંકમાં 1 અને 1 સરખી નિપજ, એટલે એક નિપજ મોનોક્લોરિનેશનથી મળે, આમાંથી ફરી એક નિપજ મળે, આ બેમાંથી ફરી એક. તો આમાંથી આપણને મોનોક્લોરિનેશનથી 3 નિપજો પ્રાપ્ત થાય, આમાંથી 4 પ્રાપ્ત થાય, આમાંથી 2 પ્રાપ્ત થાય. આ છે પ્રાથમિક હાઇડ્રોજન, પ્રાથમિક એચ અને પ્રાથમિક એચ. બધા એક સરખા જ પ્રકારના હાઇડ્રોજન હોવાના કારણે આમાંથી માત્ર એક જ પ્રકારની મોનોક્લોરો વ્યુત્પન્ન અથવા મોનોક્લોરો નિપજ પ્રાપ્ત થાય. હવે આ તો જે જવાબ છે કયો જવાબ આવ્યો? તો નિયોપેન્ટેન, એમાંથી એક જ પ્રકારની નિપજ આપણને પ્રાપ્ત થશે. હવે તમે જુઓ કેટલામાંથી 4 પ્રકારની નિપજો પ્રાપ્ત થાય, આમાંથી 4 મળે, આમાંથી 3 મળે, આમાંથી 2 મળે. તો ક્વેશ્ચન એક છે, જુદી જુદી રીતે પૂછવો હોય તો મળે. પછી ચડતો ક્રમ ઉતરતો ક્રમ એ રીતે કોઈક વાર એડજસ્ટ કરીને પ્રશ્ન પૂછે તો પણ આપણને ખબર હોવી જોઈએ. બહુ અગત્યનો પોઈન્ટ છે, ધ્યાન આપજો. ફિનાઇલ ઇથેનોએટને નિર્જળ AlCl3ની હાજરીમાં પ્રક્રિયા કરતાં કઈ નિપજ મળે છે? 4 ઓપ્શન આપેલા છે. સૌથી પહેલાં તો આ પ્રક્રિયા તમને ખબર હોવી જોઈએ. તો ફિનાઇલ ઇથેનોએટનું સૂત્ર શું થાય? તો આ જે છે એ ફિનાઇલ ઇથેનોએટનું સૂત્ર છે. હવે તેની પ્રક્રિયા નિર્જળ AlCl3 સાથે કરીશું. આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાનું નામ છે ફ્રાઇસ પુનર્વિન્યાસ. તો ફ્રાઇસ પુનર્વિન્યાસમાં શું બને? અહીંયા છે O. આ જે COCH3નું ગ્રુપ છે એ ઓર્થો પોઝિશન ઉપર આવે, અહીંયા જોડાય, અહીંથી એચ દૂર થાય, એ એચ અહીંયા આવી જાય. બીજી જે શક્યતા છે એ શક્યતા છે આ રીતે, આ O છે, આ ભાગ ઓર્થોની જગ્યાએ પેરા ઉપર જોડાય, COCH3, અહીંથી એચ દૂર થઈ અને આ જગ્યાએ આવે. તો આ જે પદાર્થ છે આમાં કાર્બન નંબર 1, કાર્બન નંબર 2, એટલે ઓર્થો ઉપર OH ગ્રુપ છે, નામ શું બને? ઓર્થો હાઇડ્રોક્સી. અને આ OH ના હોય, મને કે આ OH નથી ગણતા, તો નામ શું બને? બેન્ઝીન ઉપર COCH3, એનું નામ છે એસિટોફિનોન. તો ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન, બરાબર. અને આ પેરા ઉપર ગણો તો પેરા હાઇડ્રોક્સી, એનું નામ થશે પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. તો આપણને એક આ મળે અને બીજું આ મળે. તો ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન, એવું ઓપ્શન ક્યાં છે? ઓપ્શન છે, શોધી કાઢો. બોલો ક્યાં આવ્યું? ઓર્થો હાઇડ્રોક્સી એસિટોફિનોન અને પેરા હાઇડ્રોક્સી એસિટોફિનોન. આ ધ્યાન આપજો, બરાબર. અહીંયા ગફલતમાં નાખવા માટે કોઈક વાર તમને આ ફિનોન છે ત્યાં ફિનોલ એવું કરી નાખે, તો ધ્યાન આપી લેવાનું કે આપણો ઓપ્શન કયો આવે છે તે, બરાબર. તો અહીંયા આજે આપણે કેટલા ક્વેશ્ચન કર્યા? 15 ક્વેશ્ચન કર્યા છે. અને ફરીવાર મળીશું બીજા ક્વેશ્ચન કરવા માટે. આ જ ગુજકેટનું જે 2017નું પેપર છે એને કરીશું. તો ફરી મળીશું બીજા લેક્ચર માટે, અને ત્યાં સુધી રાહ જોજો. પહેલી વાર જોતા હો તો તેને સબસ્ક્રાઈબ કરજો, લેક્ચર ગમ્યું હોય તો લાઈક કરજો. ઓકે, ફરી મળીશું બીજા લેક્ચરમાં.